टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગરની હરિયા કોલેજના ટ્રસ્ટીઓ સરા જાહેર બાખડ્યા હતા। કોલેજના ફંક્શનમાં સ્ટેજ પર અન્યને બહુમાન અપાતા વિવાદ થયો અને સૌની સામે જ ટ્રસ્ટીઓ બાખડ્યા હતા। વિવાદને પગલે કોલેજનું ફંક્શન રોકી દેવાની ફરજ પડી। મહિલા ટ્રસ્ટીએ પુરુષ ટ્રસ્ટી સામે આક્ષેપ કર્યા। બંને પક્ષો દ્વારા પોલીસ મથકે અરજી પણ અપાઈ। ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણના કાવતરાનો આક્ષેપ। જનતાનગરમાં ખ્રિસ્તી પાદરીએ હિન્દુ વ્યક્તિના ઘરમાં પ્રાર્થના કરતા વિવાદ। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો। લોભામણી લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો। વીએચપીએ ફરિયાદ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટને લઈને મનપાને મળી અનેક ફરિયાદો। છેલ્લા 5 વર્ષમાં 129 કરોડથી વધારે ખર્ચો છતાં પણ 4,78,000થી વધારે ફરિયાદ મળી છે। સ્ટ્રીટ લાઇટના પોલીસમાં ખામીના કારણે લોકોને અનેક વખત અંધારપટનો સામનો કરવો પડે છે। સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 1 લાખથી વધારે ફરિયાદો મળી। અમદાવાદમાં TV9 ગુજરાતીના એજ્યુકેશન એક્સપો 2025નો પ્રારંભ। રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે એક્સપોનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદના કર્ણાવતી ક્લબમાં 2 દિવસ ચાલનાર એક્સપોમાં 30થી વધારે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ। યુવાનોને અલગ અલગ વિદ્યાશાખામાં ભવિષ્યના સ્કોપ અંગે એક જ જગ્યાએથી મળી રહેશે માર્ગદર્શન।